નવી પોલિસી ફરજિયાત રજિસ્ટ્રેશન અવઢવમાં શાળા સંચાલકો। રાજ્ય સરકારના એક નિર્ણયે પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકોની મુશ્કેલી વધારી દીધી। પ્રી પ્રાઇમરી સ્કૂલને નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ લાવવા સરકારે પોલિસી ઘડી। આ પોલિસી હેઠળ અમદાવાદની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલોને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું। રજિસ્ટ્રેશન માટે શાળા સંચાલકોને ફેબ્રુઆરી 2024 થી 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે। સમય મર્યાદાના 7 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ શહેરની 2000 થી વધુ સ્કૂલો સામે માત્ર 23 જ પ્રી પ્રાઇમરી સ્કૂલે રજિસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે મોટાભાગની સ્કૂલો રજિસ્ટ્રેશન કરવામાં ખચકાઈ રહી છે। અહીં સવાલ એ સર્જાય છે કે કેમ પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકો રજિસ્ટ્રેશન કરવામાં પાછી પાની કરી રહ્યા છે। TV9 કેટલાક પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકો સામે વાત કરતા તેઓને મૂંઝવતા કેટલાક પ્રશ્નો સામે આવ્યા। પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકોનું માનવું છે કે રજિસ્ટર ભાડા કરાર ટ્રસ્ટ કે કંપની રજિસ્ટર કરાવવી, બાલ વાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની મંજૂરી લેવા જેવા પ્રશ્નો તેઓને રજિસ્ટ્રેશન કરાવતા રોકી રહ્યા છે। જે બી જૂની બિલ્ડિંગો છે, જે બી જૂના બાંધકામો થયેલા છે, જે ગવર્મેન્ટ ગ્રામ્ય પંચાયત સમયે થયેલા હતા, બરાબર, ત્યારે તો કોઈ બીયુનો પ્રશ્ન હતો નહીં। ત્યારે ખાલી પ્લાનના પરમિશનથી જ એમને બાંધવાનું મળી જતું હતું। તો હવે એનું બીયુ કેવી રીતના કઢાવવું? પહેલો પ્રશ્ન એ, અગર આપણે બાળકોના સેફટીની જ હંમેશા વાત કરી રહ્યા છીએ તો આઈધર બીયુ કોઈ બી રાખો, કમર્શિયલ ઓર રેસિડેન્શિયલ એક, એન્ડ જેનું બીયુ નથી થઈ શકતું, શું એનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ દર 3 વર્ષે કે 5 વર્ષે रिन्यू कराइने काम न થઈ શકે। प्री स्कूल में हम लोग या हमारी माताएं बहनें जो चलाती हैं वो लोग छोटे बच्चों को हाथ पकड़ के सब कुछ सिखाती हैं। हमारे रिक्वेस्ट है गवर्नमेंट के साथ कि गवर्नमेंट भी हमारे को एक छोटा एंटरप्राइज मान करके हमारी हैंड होल्डिंग करे, हमें सपोर्ट करे, ना कि हमारे ऊपर कोई ऐसे नियम थोपे जो कि हमको चलाने के लिए या पालन करने में मुश्किलात आए। ये हमारी रिक्वेस्ट है। સંચાલકોને ડર છે કે જો નિયમો હળવા નહીં કરવામાં આવે તો પ્રી પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ મરી પરવાશે। આ મામલે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીને પૂછતા તેઓએ પણ પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકોની લાચારી દર્શાવી। જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું સાંભળો। અંદાજે તો ઘણી બધી શાળાઓ છે, તેમ છતાં ઓછું રજિસ્ટ્રેશન થયું છે। તેના મૂળમાં ખાસ કરીને કેટલીક એવી બાબતો છે અને સંચાલક મંડળ દ્વારા પણ આ રીતે રજૂઆત કરેલી છે કે રજિસ્ટર ભાડા કરારમાં એમને ખર્ચ પણ વધુ થાય છે અને રજિસ્ટર ભાડા કરાર એ એમને જે તે માલિકો કરવી પણ નથી આપતા, જેથી કરીને એ પ્રશ્ન એમને સતાવે છે। બાકી ફાયર એનઓસી અને બીયુ પરમિશનમાં કોઈ પ્રશ્નો નથી ઉપસ્થિત થતા। એક તરફ સરકારનો નિયમ, બીજી તરફ શાળા સંચાલકોની ઉદાસીનતા। આવી સ્થિતિમાં જો રજિસ્ટ્રેશન નહીં થાય તો પ્રી પ્રાઇમરી સ્કૂલ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડે તેવી શક્યતા છે। જોવાનું એ રહેશે કે હવે શિક્ષક વિભાગ રજિસ્ટ્રેશનના નિયમો હળવા કરે છે કે પછી પ્રી પ્રાઇમરી સ્કૂલ સંચાલકોને નમતું જોખવું પડશે। પ્રી પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ મરી પરવાશે તેવો અત્યારે તમામ જે સંચાલકો છે તેમાં ડર લાગી રહ્યો છે, કેમ કે અનેક પ્રશ્નો તેમના મનમાં ઉદ્ભવી રહ્યા છે। રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, દર વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાનો ખર્ચો પણ હોય છે, ટ્રસ્ટ કે કંપનીનું ફરજિયાત રજિસ્ટ્રેશન છે એ પણ માંગી લે તેમ છે। એટલે આ તમામ જે સવાલો છે એ અત્યારે સંચાલકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે।